ઇન્ડિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચરે પહોંચવા માટે અત્યારે એવું લાગે છે કે વર્લ્ડને કમ્પેરિઝન અને વર્લ્ડ સામે જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે બીજી કન્ટ્રીઓમાં, એવું ઇન્ડિયાની અંદર બી અત્યારે થઈ રહ્યું છે. એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે કે અત્યારે મુંબઈ અને પુણે એટલે કે બે મેગા સિટીઓને જોઈન્ટ કરતો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે, એટલો અદ્ભુત બ્રિજ છે કે એવું કહેવાય છે કે ઇન્ડિયા નહીં માત્ર એશિયાની અંદર ફર્સ્ટ નંબરનો આ બ્રિજ છે. જે 13.5 કિલોમીટરનો આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. એમાં 8.5 કિલોમીટરનો બ્રિજ એટલે કે ટનલની અંદરથી બનાવવામાં આવ્યો છે અને એ બ્રિજ બનાવવામાં આવ્યો છે કેબલથી, કે જે મજબૂતી આપે છે ને એટલી હેલ્થ એન્ડ સેફટી બી આપે છે પબ્લિક ટ્રાન્સપોર્ટ વાળા પીપલની. જ્યારે પહેલા આ બે મેગા સિટીઓમાં ધારો કે મુંબઈથી પુણે જવું હતું ત્યારે ઘણો સમય લાગતો હતો. સાથે એ તો ઠીક, પણ જ્યારે અમદાવાદથી આપણે પુણે જતા હતા ત્યારે બી જેટલો ટ્રાફિક આપણે અમદાવાદથી મુંબઈ જવા ના નડે એટલો મુંબઈથી પુણેની અંદર જવા મળતો હતો લોનાવાલા ખંડાલાના ઘાટ ઉપર. હવે એ શક્યતાઓ રહેતી નથી શકે છે. એવું આ બ્રિજ લોન્ચ કરવામાં આવે છે 1 મે થી ભાજપ સરકાર દ્વારા મહારાષ્ટ્રની. તો એવું લાગે છે કે ઇન્ડિયા આવનારા સમયની અંદર, આવનારા વર્લ્ડની અંદર એક બીટ આપવા માટે તૈયાર થઈ ગયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર. અને આ બ્રિજ એટલો અદ્ભુત બનાવ્યો છે, એવું લાગે છે કે ઇન્ડિયા એટલું કેપેબલ તો બની જ ગયું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવા રોડ બનાવી શકે છે. અને બીજું વિશેષ એ છે કે ઇન્ડિયા જોડે એક ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર એટલા જોરદાર છે કે જેના આધીન એવું લાગે છે કે આટલું રોડ એન્ડ સેફટીની બાબતે આ રીતના જે વર્લ્ડની અંદર જે ઇન્ડિયા આગળ વધી રહ્યું છે એ માત્ર ને માત્ર ક્યાંકના ક્યાંક ટ્રાન્સપોર્ટેશન મિનિસ્ટર જે નીતિન ગડકરી છે મહારાષ્ટ્રના, એમના આધીન જ વધી રહ્યું છે. એવું કહેવાય છે કે જે તે સમયે આરબ કન્ટ્રીના માણસો લાઈક દેટ કિંગ્સે એવું કીધું હતું મોદી સાહેબને મિટિંગની અંદર કે તમારે એક મિનિસ્ટર અમને આપી દો. એ કયા હતા? નીતિન ગડકરીજી આપી દો. કારણ કે એમને જે પણ ટ્રાન્સપોર્ટ આગળ વધારી રહ્યા છે ઇન્ડિયાની અંદર, એવું વર્લ્ડની અંદર ક્યાંય આટલું ફાસ્ટ ગ્રો થઈ રહ્યું નથી કે જે પ્રમાણે કમ્પેરિઝન પહેલા ઇન્ડિયા ગ્રો કરતું હતું રોડ એન્ડ સેફટી બાબતે. તો એવું લાગે છે આનો ખાલી કોસ્ટિંગ 6,700 કરોડનો છે. આ રીતના જે ઇન્ડિયા ગ્રો કરી રહ્યું છે ક્યાંક ના ક્યાંક એવું લાગે છે કે મેરા દેશ બદલ રહા હૈ. જય હિન્દ, જય ભારત.